નમસ્કાર. હિસ્ટ્રી વિથ ઉર્વિક ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે એક નવા વિષય સાથે આપની સમક્ષ ઊભો થયો છું. FIBAના વિદ્યાર્થીઓ માટે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો, આ એક નવા ટૉપિક સાથે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. એ પહેલાં મારી યુટ્યુબ ચેનલ હિસ્ટ્રી વિથ ઉર્વિક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલની અંદર ગુજરાતી ભાષામાં ઇતિહાસ વિષયના ખૂબ જ સારા વિડીયો મેં બનાવીને અપલોડ કરેલા છે, જે તમને ઇતિહાસ વિષયને સમજવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો હવે આપણે આજે આપણા ટૉપિક તરફ આગળ વધીએ અને ખાસ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો એટલે શું, કયા કયા પ્રકારના સાધનો છે, એને કઈ કઈ રીતે આપણે અભ્યાસ કરી શકીએ. મુખ્યત્વે 3 ભાગોમાં આ આખો ટૉપિકને વહેંચવામાં આવેલો છે. તેમાં સૌથી પહેલાં આપણે જોઈશું પ્રાચીન ભારત વિશેના ખ્યાલો, પ્રાચીન ભારતના પ્રાગ ઐતિહાસિક કાળના ઇતિહાસ જાણવાના સાધનો, પુરાતાત્વિક સાધનો અને સાહિત્યિક સાધનો. આમ 2-3 ભાગમાં વહેંચવાનો આ ટૉપિકને પ્રયત્ન કરેલો છે. તો સૌથી પહેલાં હવે આપણે એ ટૉપિક તરફ આગળ જઈએ. ખાસ કરીને આપણા ટૉપિકનું નામ છે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો. આગળ વાત કરું તો આપણો જે ભવ્ય ઇતિહાસ છે, એ ભવ્ય ઇતિહાસ વિશે આપણે ઇતિહાસના વિદ્યાર્થી તરીકે અને ભારતના એક સામાન્ય નાગરિક તરીકે આપણે એમના વિશે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. એ બાબતે જો વાત કરવામાં આવે તો આપણી પાસે મુખ્યત્વે 3 બાબતોની આપણે માહિતી મેળવી શકીએ. એક તો ભૂતકાળ, એક વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. ભવિષ્ય એ આપણા હાથમાં હોતું નથી. વર્તમાન કાળ એ હાલ આપણે વાત કરીએ ને ત્વરિત રીતે આગળ જતો રહે છે. એટલે એમ કહી શકાય કે ભૂતકાળ એક એવી બાબત છે જેના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ, અથવા તો જેના વિશે આપણે આપણા પૂર્વજોના જે ભૂતકાળના અનુભવો છે એના દ્વારા આપણે આપણા ઇતિહાસને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. તો એ જ બાબતે હવે બીજો જે મુદ્દો ખાસ અગત્યનો સમજવાનો રહે છે તે એ કે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો એટલે. તો પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો કોને કહી શકાય? જે સાધનોને આધારે આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણી શકીએ એવા તમામ સાધનોને આપણે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો તરીકે ઓળખી શકીએ. તો એવા કયા કયા પ્રકારના સાધનો છે જેના વિશે આપણે વાત કરવાની છે, તો એ આપણે જોઈએ. એક ઉદાહરણ પણ મેં સ્લાઇડમાં મૂકેલું હતું કે ક્રિકેટ જોવું. તો દાખલા તરીકે એક ઇન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. આ ઇન્ટરનેશનલ મેચ માટેના સાક્ષી વ્યક્તિ કેટલા? તો એક તો જે ખેલાડીઓ રમે છે એ, અમ્પાયરિંગ કરનારા મિત્રો, કોમેન્ટર મિત્રો, પ્રેક્ષકો, ફોટોગ્રાફર્સ, ટીવીમાં જોનારા હજારો લોકો, રેડિયોમાં સાંભળનારા હજારો લોકો, કોઈ ક્રિકેટિંગ એપમાં જોનારા
અથવા તો સ્કોર બોર્ડ જોનારા હજારો લોકો, અને બીજા દિવસે વર્તમાનપત્ર, મહિના પછી મેગેઝિનમાં એ મેચની માહિતી આવે. તો એક મેચ માટે આપણી પાસે આટલા બધા સાધનો છે, એના દ્વારા આપણે એક મેચ વિશે જાણી શકીએ. તો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવો હોય તો એવા કયા કયા સાધનો આપણને પ્રાપ્ત થયા છે જેના આધારે આપણે પ્રાચીન ભારતને જાણી શકીએ? તો સિમ્પલી એ સાધનોને આપણે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો તરીકે ઓળખીએ છીએ. તો આ બાબત કદાચ તમને સ્પષ્ટ થઈ હશે. ફરીથી આપણે સ્લાઇડો તરફ જઈએ તો બે પ્રકારના સાધનો અહીં આવે છે. એક તો પ્રી હિસ્ટોરિકલ અને હિસ્ટોરિકલ. પ્રી હિસ્ટોરિકલ કોને કહીશું? તો જ્યારે ભાષાની ઉત્પત્તિ ન થઈ હોય ત્યારે લખાયેલા ઇતિહાસ. હવે આપણને એવો વિચાર આવે કે ભાષાની ઉત્પત્તિ થઈ નથી તો એ સમયે તો કયો ઇતિહાસ લખાયો હોય? તો દાખલા તરીકે ગુફાચિત્ર, પાષાણ યુગ એટલે કે પથ્થર યુગની સંસ્કૃતિ, જેના વિશે મેં અગાઉ પણ વિડીયો પોસ્ટ કર્યા છે. સિંધુ ખીણની સભ્યતા, જેના વિશેના પણ 2-3 વિડીયો મેં મારા ચેનલ પર મૂક્યા છે, તો ત્યાં તમે જોઈ શકો. તો આ એવી સંસ્કૃતિ છે, આ એવા સમયની વાત છે, આ એવા સાધનો છે જે સમયે ભારતમાં કે વિશ્વમાં અથવા તો ભારતના મોટેભાગેના વિસ્તારમાં ભાષાની ઉત્પત્તિ થઈ નથી. તો આ બધી બાબતોને આપણે અહીં સમજવાની છે. એ જ રીતે એક ખ્યાલ છે ઈસવીસન અને ઈસવીસન પૂર્વેનો. તો દાખલા તરીકે જે લાલ રંગમાં દેખાય એ રીતે પહેલી સદી, બીજી સદી એમ કરતાં આપણે આજે 21મી સદીમાં જીવનયાપન કરી રહ્યા છે. એ જ રીતે ગ્રીન કલરમાં તમે જોઈ શકો નંબર 1 પહેલી સદી, બીજી સદી એમ કરીને તમે જ્યાં સુધી લઈ જાઓ ત્યાં સુધી. તો આ બધી જે ગ્રીન કલરનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુના જન્મ પહેલાંનો સમયગાળો તરીકે અભ્યાસિક સરળતા માટે ઓળખીએ છીએ. અને ઈસુના જન્મ પછીનો જે સમયગાળો છે એના આપણે આજે 2020મા વર્ષમાં જીવન જીવી રહ્યા છે. આ જ બાબતને આપણે બીજા અન્ય માધ્યમોથી પણ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં આપ જોઈ શકો કે સૌથી પહેલાં તો જે એડીનો ખ્યાલ છે, જેને એનો ડોમિની એવો એક સાદા શબ્દમાં ઓળખવામાં આવે છે, જેનો અર્થ સામાન્ય રીતે થાય છે ઇન ધ યર ઓફ અવર લોર્ડ જીસસ ક્રિસ્ટ. કારણ કે આ સામાન્ય રીતે એક લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ધ લોર્ડ, એટલે કે ઈસુના જન્મના સમયની વાત કરતો આ એક સમયગાળાની વાત કરે છે. અને એનો ફોર એ અને ડોમિની ફોર ડી એટલે કે એડી, અથવા તો કેટલાક લોકો એને આફ્ટર ડેટ તરીકે પણ જુએ છે. તો આ રીતે આપણે એડી અને બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુના જન્મ પહેલાંના સમયગાળાને ગુજરાતીમાં ઈસવીસન પૂર્વે અથવા તો બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ તરીકે ઓળખીએ છીએ. અને એ જ રીતે એડી એટલે કે એનો ડોમિની એટલે કે આફ્ટર ડેટ ઈસુના જન્મ પછીના સમયગાળા તરીકે ઓળખીએ છીએ. તો ઈસુના જન્મથી આપણે આજે 21મી સદીમાં જીવનયાપન કરી રહ્યા છે. તો આ બાબતને પણ આપણે અહીં સમજવી જરૂરી છે. એ જ રીતે અહીં એક બીજો જે અગત્યનો બાબત આપણે જોઈએ તો હોમો વિશે પણ મેં એક અગત્યનો વિડીયો મૂકેલો છે, જેમાં તમે વિશેષ માહિતી જોઈ શકો કે પ્રાચીન વિશ્વમાં માનવનો જન્મ કઈ રીતે થયો અને સમગ્ર વિશ્વમાં કઈ રીતે ફેલાયા. તો હોમો એક અગત્યની બાબત છે અને એક અગત્યનો વિષય છે. એટલે કે માનવ જાતની ઉત્પત્તિના સમયનો ઇતિહાસને પણ આપણે પ્રાગ ઐતિહાસિક કાળમાં મૂકી શકીએ. એ જ રીતે પાષાણ યુગની જે વાત કરવામાં આવી એટલે કે માનવો દ્વારા જે પથ્થરો પર કામ કરવામાં આવ્યું, આ રીતે જે ગુફામાં રહેવાનો જે આખો એક સમયગાળો હતો
તો એને પણ આપણે પેલિયોલિથિક એજ અથવા તો જૂના પથ્થરોનો યુગ તરીકે આપણે એને ઓળખીએ છીએ, અથવા તો સ્ટોન એજ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એ જ રીતે જૂના પથ્થરોનો યુગને આગળ જતાં નિયોલિથિક એજ એટલે કે નવા પથ્થરોનો યુગ, જ્યાં ધીમે ધીમે સ્થાયી રહેવાસની શરૂઆત થાય છે, ખેતીની શરૂઆત થાય છે, પથ્થરો ઉપર અદ્ભુત કામની શરૂઆત થાય છે. દાખલા તરીકે આ રીતે પથ્થરોમાંથી જુદી જુદી બનાવટ, એ પછી કુહાડી હોય, જેથી કરીને આપ જોઈ શકો છો વિવિધ કુહાડી કઈ રીતે બનાવવામાં આવેલી છે. આ કુહાડી દ્વારા દૂર સુધી એ પ્રહાર કરીને માનવોને અથવા તો પશુઓને જખમી કરી શકતા. તો આ એક સ્થાયી સંસ્કૃતિના લક્ષણો આપણને અહીંથી જોવા મળે છે. ઇવન ફાર્મિંગના લક્ષણો પણ આપણને આ સમયમાં જોવા મળે છે. આ જે અગત્યના સાધનો આપણે જોઈ શકીએ એ ધીમે ધીમે એમને ખેતી લાયક જમીનો બનાવવા તરફની સ્થિતિ તરફ લઈ જતા જોઈ શકાય છે. તો આ જે બધા સમયગાળાના અવશેષો, દાખલા તરીકે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનોમાં સૌથી અગત્યના સાધનો આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે સમયના આ જે અગત્યના સાધનો મળે છે એ સાધનોને આધારે આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસને ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ. તો પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો બાબતે મુખ્યત્વે બે રીતે આપણે જોઈ શકીએ. એક તો જે સમયે ભાષાની ઉત્પત્તિ થઈ નથી એ સમયનો ઇતિહાસ. તો એ સમયે આપણને શું મળે છે? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો માનવ અસ્થિ. જૂના જે માનવો છે, હોમો હિબિલિસ હોય, હોમો ઇરેક્ટસ હોય, હોમો નિએન્ડરટાલ હોય, શરૂઆતી હોમો સેપિયન્સ હોય, આ બધા ટેકનિકલ વર્ડ્સ છે, પણ મારા અગાઉના હોમોવાળા વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ કયા કયા ટેકનિકલી વાત કરવામાં આવી રહી છે. બીજા, માટીના મૃત પાત્રો એટલે કે માટીના જે વાસણો શરૂઆતમાં બનાવવામાં આવ્યા એના પાત્રો આપણને ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તો એ પણ એક અગત્યના સાધનો તરીકે આપણે જોઈ શકીએ. ત્રીજું એક અગત્યનું સાધન ગુફાચિત્રો. ગુફાચિત્રો એ શરૂઆતી માનવીય લાગણી, માનવીય સમજણને એમણે ગુફા પર ચિતરવાની જે શરૂઆત કરી એ એક બાબત આપણને અગત્યનું સાધન તરીકે જાણવા મળે છે. ચોથું એક અગત્યનું સાધન છે પથ્થર યુગના અવશેષો. પથ્થર યુગના અવશેષોની બાબતે આપણે વાત કરીએ તો જૂના પથ્થરોના યુગ અને નવા પથ્થરોનો યુગ, એના વિશે આપણે એક અલાયદા જ પુસ્તકની માહિતી અને વિવિધ વિડીયોની માહિતી મેં મારા વિડીયોમાં મૂકેલી જ છે. તો ત્યાં પણ તમે હિસ્ટ્રી વિથ ઉર્વિક ચેનલમાં જઈને આ બંને વિષયો વિશે વિસ્તૃત માહિતી મેળવી શકો. અને અંતે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના લક્ષણને પ્રાગ ઐતિહાસિક કાળના લક્ષણોમાં લીધેલા છે. કેમ? કારણ કે હજી થોડા અક્ષરો આપણને સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે પ્રાપ્ત થયા છે, પરંતુ આપણે એમના વિશે હજી એટલું સ્પષ્ટ રીતે જાણતા નથી. તો આ વાત થઈ માનવ હાડપિંજર, માટીના પાત્રો, ગુફાચિત્રો, પાષાણ યુગ અને સિંધુ ખીણની સભ્યતા. તો આ જે વાતો છે એ મુખ્યત્વે આપણે પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો તરીકે જોઈ શકીએ છીએ. જે સમયે આપણે અગાઉ જોયું તેમ કે પ્રી હિસ્ટોરિક કાળ એટલે કે જે સમયે ભાષાની ઉત્પત્તિ થઈ ન હોય એ સમયે લખાયેલ ઇતિહાસ. એમાં આપ જોઈ શકો આ રીતે ગુફાચિત્ર, જેમાં માનવ પોતાની સંવેદનાને ગુફામાં ચિતરતો વિવિધ પથ્થરોનો ઉપયોગ કરીને. ભારતમાં ભીમબેટકાની ગુફા પ્રાચીનતમ માનવોની દ્વારા રચાયેલી ગુફાઓમાં મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફા ખૂબ જ પ્રખ્યાત છે. એ જ રીતે આપણે પાષાણ યુગના પથ્થરો વિશે વાત કરી. જે પાષાણ યુગના પથ્થરો પણ માનવ ઇતિહાસ વિશે અથવા તો માનવ ઇતિહાસના હજારો વર્ષની જે અગત્યની એની ઉપલબ્ધિ હતી, પથ્થરો ઉપર એમના અગત્યના કામોને આપણે જોઈ શકીએ. અને ધીમે ધીમે આપણે નવાશ્મ યુગ તરીકે અથવા તો નિયોલિથિક એજની જે આપણે ઓનલાઈન સ્લાઇડ જોઈ એની અંદર આપણે જોયું કે એમના દ્વારા હવે વિશેષ હથિયારો ખેતી અને પશુઓને મારવા માટે બનાવવામાં આવ્યા હતા. આ જે અક્ષર આપણે જોઈ શકીએ છીએ એ સિંધુ ખીણની સંસ્કૃતિના
મૂળાક્ષરો આપણે જોઈએ છે, પરંતુ હાલ સુધી આ ચિત્રલિપિને ઉકેલવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે દ્રવિડ લિપિથી ખૂબ નજીકની લિપિ છે, પરંતુ હજી સુધી કોઈ સીધા તર્ક સુધી આપણે પહોંચી શક્યા નથી. હવે આપણે બીજા મુદ્દામાં વાત કરવાની છે હિસ્ટોરિકલ ટાઈમ. હિસ્ટોરિકલ ટાઈમ એટલે કે ઐતિહાસિક યુગ. ઐતિહાસિક યુગ એટલે કે માનવ ભાષા જાણતો થયો, લખતો થયો. વૈદિક યુગ દાખલા તરીકે ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ. તો આ જે સમયગાળો છે એને આપણે વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ, અથવા તો વૈદિક યુગ એટલે કે શરૂઆતથી માનવ અને ખાસ કરીને ભારતમાં લખાણોની શરૂઆત થતો એક અગત્યનો યુગ તરીકે આપણે જોઈ શકીએ છીએ. પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવા માટેના જ્યારે સાધનોની વાત કરવામાં આવે ત્યારે મુખ્યત્વે બે મુદ્દામાં એને વિભાજિત કરવામાં આવે છે. એક એન્શિયન્ટ લિટરેચર એટલે કે પ્રાચીન સાહિત્ય, અને આર્કિયોલોજિકલ એવિડન્સ એટલે કે પુરાતાત્વિક અવશેષો. પુરાતાત્વિક અવશેષોની જ્યારે આપણે વાત કરીએ તો એમાં વિવિધ અવશેષો, શિલાલેખો, તામ્રપત્ર, સિક્કા, સ્મારકો વગેરે જેવી માહિતી મળે છે. પુરાતાત્વિક અવશેષોમાં આપણે બે ભાગ પાડવાના છે. એક તો પ્રાગૈતિહાસિક કાળના અવશેષો અને બીજા ઐતિહાસિક કાળના અવશેષો. પ્રાગૈતિહાસિક કાળના અવશેષો એટલે કે મેં અગાઉ પણ વાત કરી અને ફરી રિપીટ કરું, માનવ અસ્થિ, માટીના પાત્રો, ગુફાચિત્રો, પથ્થરયુગના અવશેષો અને સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો. આ બાબતોને આપણે પ્રાગૈતિહાસિક પુરાતાત્વિક અવશેષોમાં મૂકી શકીએ. જ્યારે ઐતિહાસિક યુગના પુરાતાત્વિક અવશેષો એટલે કે સિક્કાઓ, શિલાલેખો, તામ્રપત્ર, સ્મારકો, સ્તંભલેખો વગેરે વગેરે. તો આ બે ભાગ આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે પ્રાચીન સાહિત્યની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પ્રાચીન સાહિત્યમાં પણ આપણે બે ભાગમાં આ ટૉપિકને જોવાના છે. એક તો ધાર્મિક સાહિત્ય, જેની અંદર વૈદિક સાહિત્ય, મહાકાવ્યો, બૌદ્ધ અને જૈન ધર્મ સાહિત્યને આપણે સમાવિષ્ટ કરી શકીએ. વૈદિક યુગના સાહિત્યની વાત કરીએ તો ઋગ્વેદથી માંડીને ચારે વેદ, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, પુરાણો, ઉપનિષદ વગેરેની વાત કરીએ. મહાભારત અને રામાયણ એ બે અગત્યના મહાકાવ્યો તરીકે આપણે ધાર્મિક સાહિત્યનો અભ્યાસ કરીએ છીએ. અને બૌદ્ધ અને જૈન ધર્મના સાહિત્ય, તો આ ધાર્મિક સાહિત્યો છે. જ્યારે બિનધાર્મિક સાહિત્યોમાં જીવનચરિત્રો એટલે કે હર્ષચરિત હોય, એ પ્રકારના જીવનચરિત્રો એટલે કે કોઈક રાજા વિશે લખાયેલું હોય, વિદેશી વૃત્તાંતો એટલે કે મેગેસ્થિનીસના લખાણો હોય, કે પછી જે 3 ચીની યાત્રાળુઓ ભારતમાં આવ્યા, અલબિરુની ભારતમાં આવ્યા, એમના લખાણો વિશેની વાત હોય તો એ વિદેશી વૃત્તાંતોની વાત છે. લોકકથાઓ પણ એક અગત્યના સાધન તરીકે આપણે જોઈ શકીએ, પરંતુ એની યથાર્થતાને પણ આપણે ચકાસવી રહી. પુરાતાત્વિક અવશેષોની જ્યારે આપણે વાત કરીએ, કારણ કે સૌથી પહેલાં આપણે વાત કરવાની છે હવે આના પછીના બીજા ભાગમાં પુરાતાત્વિક અવશેષો વિશે. તો પ્રાચીન સમયના અવશેષો કે સાધનને આપણે પુરાતાત્વિક સાધનો અથવા તો પુરાતાત્વિક અવશેષો તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે દટાયેલ હોય અવશેષો સૌપ્રથમ યુરોપમાં પ્રાપ્ત થયા હોવાનું માનવામાં આવે છે. મુખ્યત્વે નદી કિનારે આપણને અવશેષ મળી આવે છે. નદી કિનારે જ કેમ મળ્યા હશે, તો એનો સીધો અને સાદો જવાબ આપણી પાસે છે. કારણ કે વિશ્વની મોટી જે સંસ્કૃતિ આપણે જોઈ છે એ તમામ સંસ્કૃતિઓ ક્યાંક ને ક્યાંક નદી કે દરિયાના કિનારે અસ્તિત્વમાં આવી હોવાનું આપણે જોઈ શકીએ. ગ્રીકને બાદ કરીએ પણ ગ્રીકની પણ ઘણી બધી સંસ્કૃતિ, સ્પાટા જેવી સંસ્કૃતિ પણ નદી કિનારે વિકસી હતી, પણ કેટલીક ક્રીટ જેવી સંસ્કૃતિ છે એ દરિયા કિનારાની આસપાસ વિકસી છે. બાકી મહત્તમ સંસ્કૃતિઓ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક નદીની આસપાસ વિકસેલી જોઈ શકીએ છીએ. ભારતમાં આ પ્રકારના એન્શિયન્ટ અભ્યાસોની શરૂઆત એશિયાટિક સોસાયટીની સ્થાપના દ્વારા ઈસવીસન 1784માં વિલિયમ જોન્સે કરેલી. મુખ્યત્વે ભારતમાં જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે ભારત વિશે જાણવું એ એમની માટે એક આગવી જરૂરિયાત હતી. પરિણામે એમણે ભારત વિશેનો અભ્યાસ કરવો એ એમની જરૂરિયાત હતી.
અને એ જરૂરિયાતને ઉપયોગમાં લાવવા માટે એમણે આ પ્રકારના અભ્યાસિક પ્રયત્નો કર્યા. એમણે ભારતના તમામ નદીઓ, તમામ પર્વતો, તમામ જ્ઞાતિઓ વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો અને એ અભ્યાસ કરતાં કરતાં એમના દ્વારા ભારતના કેટલાક જૂના અવશેષો પણ શોધવામાં આવ્યા. દાખલા તરીકે ઈસવીસન 1837માં શોધાયેલી બ્રાહ્મી લિપિ, જેણે અશોક એટલે કે સમ્રાટ અશોક અને બુદ્ધ યુગીન જે ભારત છે એનો આખોને આખો ઇતિહાસનો બદલી નાખ્યો. તો આમ આજે આપણે આ ટૉપિકમાં જોવાનો પ્રયત્ન કર્યો છે, આ ભાગમાં જોવાનો પ્રયત્ન કર્યો છે મુખ્યત્વે બે ભાગમાં. પુરાતાત્વિક સાધનોને આપણે બે ભાગમાં વહેંચ્યા છે. નંબર 1, પ્રાગ ઐતિહાસિક કાળ. એવો કયા કાળ જ્યારે ભાષાની ઉત્પત્તિ થઈ નથી અને એ સમયગાળામાં આપણને પ્રાપ્ત થાય છે માનવઅસ્થિ, માટીના પાત્રો, ગુફા ચિત્રો, પાષાણ યુગના એટલે કે પથ્થરોના અવશેષો અને સિંધુ ખીણ સભ્યતાના અવશેષો. આટલી 5 બાબત આપણે એની અંદર લખવાની છે. ઐતિહાસિક કાળ એટલે કે જે સમયે ભાષા વિશે માનવ જાણતો થયો, એ સમયગાળાના પુરાતાત્વિક સાધનો કયા કયા હોઈ શકે એની વાત આપણે ભાગ નંબર 2માં કરીશું. મને લાગે છે ત્યાં સુધી પ્રાચીન ભારતના ઇતિહાસ વિશેના પ્રથમ ભાગમાં આપને ઘણી માહિતીઓ પ્રાપ્ત થઈ હશે અને આ વિડીયો આપને કેવું લાગ્યું એ બાબતે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો, જેથી કરીને અવનવા વિડીયો આપની સમક્ષ હું મૂકી શકું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હજી પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો માટે 2 ભાગ આવનારા દિવસોમાં આવશે, જેથી કરીને FIBAના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.